આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક સવારના મોટા સમાચારો સાથે હું આપની સાથે નિધિ। મહત્વપૂર્ણ સમાચાર મોરબીથી સામે આવી રહ્યા છે, જ્યાં રાજકોટ સિવિલની લાલિયાવાડી અંગે હકાભાએ બડાપો કાઢ્યો છે। જી હા, મોરબીના હળવદમાં રહેતા જાણીતા હાસ્ય કલાકારે બડાપો કાઢ્યો। તેમણે સિવિલના ડોક્ટરો વિશે કહ્યું છે કે સિવિલમાં ડોક્ટર મોડા આવે છે। ગુજરાત સરકાર દવા અને મશીનરી આપે છે, ડોક્ટરો અને સ્ટાફની બેદરકારીથી છબી ખરડાઈ છે। સિવિલનો સ્ટાફ ગાંઠતો નથી। હકાભા ગઢવીના બહેનને અકસ્માત થયો હતો। સીટી સ્કેન કરવા સિવિલમાં તેઓ જતા તેમને કડવો અનુભવ થયો। હકાભાએ વિડીયો વાયરલ કરીને આક્ષેપ કર્યા છે। ખરાબ અનુભવ મને સિવિલ હોસ્પિટલનો થયો છે। હું આપ સૌને કહું છું, સરકાર પૂરું ધ્યાન આપે છે, પણ અંદર હોસ્પિટલવાળા કોઈ ડૉક્ટર ધ્યાન ન આપતા। સરકાર પૂરી દવા આપે છે, હોસ્પિટલવાળા નથી આપતા। તમામ ડૉક્ટરોની સુવિધા છે, જેટલી પ્રાઇવેટમાં ન એટલી સિવિલમાં હોસ્પિટલમાં સુવિધા આવ્યું છે, પણ કોઈએ ધ્યાન આપ્યું નથી। સાહેબ 5 કલાકે સીટી સ્કેન થયું છે મારી બેનનું। 5 કલાકમાં માણસ મરી જાય। લાઈન હતી આમ 10-12 જણાની ખાટલાની। આપ સીસીટીવી કેમેરા છે, આપ જોઈ શકો છો અહીંયા જઈને તમે। લાઈન હતી આમ, એટલે મેં કીધું ભાઈ ફટાફટ આમ લઈ લો, સિરિયસ છે કીધું। તો એ લુખો વાત કરતો, મેં ડૉક્ટર મારી સાથે વાત કરતો હતો કે વારો આવે ત્યારે આવે, બાકી ન આવે તો બે જાઓ શાંતિથી કે। કીધું ભાઈ હકાભા ગઢવી છું, કલાકાર છું, તું મારે આવું વર્તન ભાઈ તમે ડૉક્ટર સાહેબ આવું કરો છો તો નાના માણસ શું થયું છે અહીંયા? હું એ વિચાર કરું છું, નાના માણસ તમે શું જવાબ આપતા છો અહીંયા? મગજ તો ડૉક્ટર હોય ને એ 3 કલાકે આવે છે। એટલે સરકારને કહું છું, હું અહીંથી આરોગ્ય મંત્રીને પણ કહું છું કે આપ ચોક્કસ ધ્યાન આપજો સિવિલ હોસ્પિટલમાં રાજકોટની, જેની માટે ગરીબ માણસો નભે છે। એવું હોય તો તમે તમારો કોઈ માણસ મોકલો, ગરીબ નાનો કોઈ વ્યક્તિ, ત્યાં કેવી સર્વિસ મળે તમને ખબર પડે ત્યાં। અને એટલું બેકાર સર્વિસ છે। મેં નાને એક મંત્રીને પણ મેં ફોન કર્યો હતો, સાહેબ મંત્રીનું પણ માન આ લોકો રાખ્યું નથી। તો હકાભા ગઢવીને રાજકોટ સિવિલ હોસ્પિટલનો કડવો અનુભવ થયો છે, ત્યારે ઝી 24 કલાકે રાજકોટ સિવિલમાં રિયાલિટી ચેક કર્યું છે। દર્દીઓને ડોક્ટરો જવાબ ન આપતા હોવાની રાવ છે। ડોક્ટરો વાત ખરાબ વર્તન કરે છે। દર્દીના સગાએ નિવેદન આપ્યું છે। સાંજે 8 વાગે સીટી સ્કેન કરવા લઈ ગયા હતા, રાત્રે 12 વાગે વારો આવ્યો। ઇમરજન્સી હોય તો પણ લાઇનમાં જ ઊભા રહેવાનો વારો આવે છે। રાજકોટ સિવિલ હોસ્પિટલનું તંત્ર જાણે કે ખાડે ગયું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। હાસ્ય કલાકાર હકાભા ગઢવી તેમના બેનની સારવાર માટે કરાવવા આવ્યા અને ત્યારે તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલનો ખરાબ અનુભવ છે તે થયો હોવાનું તેમને એક વિડીયોની અંદર વાયરલ કરી અને તેમને જણાવ્યું છે। સરકાર કરોડો રૂપિયા આ સિવિલ હોસ્પિટલ પાછળ ખર્ચતી હોય છે, પરંતુ ક્યાંક તેમનો સ્ટાફ અને સિવિલ હોસ્પિટલનું તંત્ર છે કે તે દર્દીઓને સરખા જવાબ પણ નથી આપતું, તે પ્રકારની વાત છે તે સામે આવી રહી છે। જી 24 કલાકની ટીમ અત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી છે। અહીં સારવાર લેવા આવતા જે દર્દીઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું અને શું રિયાલિટી છે તે જાણવાનો પ્રયાસ કરીશું। આપણી સાથે દર્દી છે, દર્દીના સગા છે, તેમની બેન શું થયું હતું અને શેના માટે આવ્યા હતા, કેવા જવાબ મળે છે? મારી દીકરીને ઓપરેશન કર્યું છે, મોહ હતા ચાર। મારી છોકરીને તાવ હતો, આસકી ઉપડી ગઈ હતી, ઓપરેશન કર્યા પછી ઓક્સિજનમાં રાખી હતી, એટલે હરખો જવાબ નથી દેતા। હું ડોક્ટરો સામાન્ય લોકોને જવાબ આપે છે ખરા? નથી દેતા, નથી દેતા તો એટલા બચ્ચાને અમારે હેરાન થોડુંક થવું પડે। અમે સવારના આવીએ તો સાંજે ઘરે પહોંચીએ છીએ, અમે ઠેઠ ગોંડલથી આવીએ છીએ। અમારે તો મારા ઘરવાળા છે 8-6 દિવસથી દાખલ છે। કાલે ઓલું કરાવવા ગયા હતા, MRI કરાવવા ગયા હતા, પણ કેટલી વારે વારો 8:30 વાગ્યાના લઈ ગયા હતા, રાતે 12 વાગે વારો આવ્યો એનો। સવારે 8:30 લઈ ગયા હતા, રાતે સાંજે 8:30 લઈ ગયા, 12-1 વાગે એનો વારો આવ્યો। કોક સિરિયસ દર્દી હોય તો બેન? હા, તો એને પહેલા એની સારવાર કરવી પડે ને, એમ સિરિયસ હોય એમ કરે છે અહીંયા? આયા છે 2 નંબરના વોર્ડમાં જ છે। એમની સિરિયસ દર્દી હોય તો તાત્કાલિક સારવાર થાય છે કે લાઈનમાં જ વારો લે છે? એ તો લાઈનમાં જ વારો લે છે। સિરિયસ ને પહેલા લેવો જોઈએ? હા, સિરિયસ ને પહેલા લેવો જોઈએ। ચોક્કસ જ દર્દીઓ સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર જે ડોક્ટરો છે કે તેમની જે લાલિયાવાડી છે તે સામે આવતી હોય છે અને ડોક્ટરો દ્વારા જે રીતના દર્દીઓ અને દર્દીઓને સગાને જે રીતના જવાબ આપવો જોઈએ, સિરિયસ જો કોઈ દર્દી હોય તો ડોક્ટરે તેમની તાત્કાલિક સારવાર કરવી જોઈએ, તેને બદલે 4-4, 5-5 કલાકે તેમના લાઇનની અંદર વારા છે તે આવી રહ્યા છે। આ જ વાત હકાભા ગઢવી છે તેઓ પણ કરતા જોવા મળી રહ્યા છે। એટલે કે ક્યાંક હકાભા ગઢવીને પણ રાજકોટ સિવિલ હોસ્પિટલનો ખરાબ અનુભવ છે તે થયો છે। તે તેમના બેનની સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રાત્રિના સમયગાળા દરમિયાન આવ્યા હોવાની વાત છે તે સામે આવી રહી છે અને તેમને પણ તબીબો દ્વારા ઉદ્ધતાઈ ભર્યું વર્તન તેમની સાથે કરવામાં આવ્યું અને તેને કારણે જ તેમને આ વિડીયો છે તે
સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ છે તે કરવાનો વારો આવ્યો છે. ઋષિકેશ મંત્રી જે આરોગ્ય મંત્રી છે કે તેઓ પણ સમયાંતરે આ સિવિલ હોસ્પિટલની અંદર તેઓ મિટિંગ છે તે યોજતા રહે છે, પરંતુ ક્યાંક તેમના પણ અધિકારીઓ, તેમના સ્ટાફના જે લોકો છે તેમને પણ ગણકારતા ન હોય, ગાંઠતા ન હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ. રાજકોટ સિવિલના સ્ટાફનું મીડિયા સાથે પણ ખરાબ વર્તન સામે આવ્યું છે. ઝી 24 કલાકના સંવાદદાતાને રોકવામાં આવ્યા. સિવિલના દર્દીઓ સાથે વાત કરતા રોકવામાં આવ્યા. સંવાદદાતાએ દર્દીઓ પાસે જવાનો આગ્રહ કર્યો. સિવિલ સ્ટાફના વ્યક્તિએ દર્દીઓને બહાર બોલાવવાનું કહ્યું. આપને જણાવી દઈએ, ઝી 24 કલાક જ્યારે સિવિલમાં દર્દીઓ સાથે વાત કરવા માટે પહોંચ્યું ત્યારે કેવી રીતે દર્દીઓને રોકવામાં આવ્યા, અમને જતા રોકવામાં આવ્યા, તમને દ્રશ્યો બતાવીએ. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હાસ્ય કલાકાર હકાભા ગઢવી સાથે જે રીતના ખરાબ વર્તન થયું તે જ રીતના મીડિયા સાથે પણ અહીં ખરાબ વર્તન થતું જોવા મળી રહ્યું છે. કેમ ભાઈ મીડિયા અંદર જતા રોકો છો? અહીંયા દર્દી છે એટલે જવાને ના પડ્યા છે અને તમે હક કરો જવામાં, અંદર દર્દી બેઠા છે બધા અને બધા દર્દીને જ મુશ્કેલ થઈ છે એટલે જ હકાભા ગઢવી આ વિડિયો મૂક્યો. તમે કેમ આવી રીતના ખરાબ તમે આ મુશ્કેલી કરો કે 10 જણા લઈને આવું મીડિયા વાળા જાય કે અમારે તો ઓલા દર્દી અંદર બેઠા છે તો હું થાય એમાં કયો મને? દર્દીઓને મુશ્કેલી તો પડે છે, એ રોકો છો તમે બતાવતા. અત્યારે તમને કહું, અત્યારે બોલાવી લે, તમે વાત કરી લેવા નથી. ઓલા અંદર જે બેઠા દર્દીઓ આરે વાત કરવી છે ભાઈ. દર્દી અહીંયા છે બેઠા, તમે વાત કરી લો દર્દી બધાથી. ત્યાં તો જતા હતા, રોકો તો કેમ? અંદર તો જવાનું માટે રોકવું ને, તમે અંદર ન જવા દેવાનું હોય. સીટી સ્કેન મશીનમાં કોઈ અંદર જાય? દર્દી આગળ જ જતા હોય. અંદર જ છે, મારા ભૈલા મશીન બધા અંદર જ છે. હું એના અંદર બહાર બોલાવી દઉં ને, તમે બહાર વાત કરી લો એનાથી. હાલો બોલાવી દો એનાથી. આગળ વધીએ, ગાંધીનગરમાં લેબ ટેકનિશિયન કર્મચારીઓએ વિરોધ કર્યો છે.